નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. તમે મારા વિડીયોને તો નિહાળી રહ્યા છો, પણ કંઈક ને કંઈક તમે મારા વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો પ્લીઝ મારી તમને દિલથી રિક્વેસ્ટ છે કે મારા આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો વાત કરીએ, તુરિયા ખાવાથી આપણને અઢળક ફાયદા થાય છે, કેમ કે તુરિયાની અંદર વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, પ્રોટીન આ બધા જ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા છે અને આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આ જ પોષક તત્વો કામમાં લાગવાના છે. તો ખરેખર તુરિયા ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તુરિયા આપણે જો ખાઈએ છીએ તો એનાથી આપણું પાચન તંત્ર ખૂબ જ મજબૂત બને છે, કેમ કે તુરિયાની અંદર ફાઇબરનું પ્રમાણ ભરપૂર આવેલું હોય છે અને સાથે સાથે વોટર સોર્સ પણ વધારે છે. એટલે તુરિયા આપણી પાચન શક્તિ મજબૂત કરે છે, પેટ રિલેટેડ સમસ્યાઓને ઓછી કરે છે અને એ સાથે જ આપણા શરીરની અંદર હાઇડ્રેશનનું લેવલ પણ જાળવી રાખે છે. તુરિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તુરિયાની અંદર રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, એટલે કે રોગો સામે લડવાની શક્તિ આપણી વધી જાય છે. જલ્દીથી રોગો આપણા ઉપર હાવી થતા નથી અને એ સાથે જ તુરિયાની અંદર ભરપૂર પ્રમાણમાં આયરન આવેલું છે, લોહીની ઉણપને દૂર કરે છે અને હિમોગ્લોબિન વધારવાનું પણ કામ કરે છે. તુરિયા કેન્સર જેવા રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે અને તુરિયા જો આપણે ખાઈએ છીએ તો એ આપણા લીવરને પણ હેલ્ધી રાખે છે, લીવરને ડિટોક્સ કરે છે અને લીવરનું જલ્દીથી મરમ્મત એટલે કે લીવર ટૂંકમાં મજબૂત બને છે. તો તુરિયા ખાવાથી આ પણ આપણને એક મોટો ફાયદો થઈ જાય છે. અને બીજું, તુરિયાની અંદર લો કેલેરી અને ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે, જે વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી મદદ કરી જાય છે અને એ સાથે જ તુરિયા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ હેલ્પરૂપ થાય છે, કેમ કે તુરિયાની અંદર પેપ્ટાઇઝ અને આલ્કોલાઇડ હોય છે, જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, મેટાબોલિઝમ મતલબ વધારવાનું કામ કરે છે અને સાથે જ આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનને નિયંત્રિત રાખે છે. તો ખરેખર તુરિયા ખાવાથી આપણને અઢળક ફાયદા થાય છે. તો ખરેખર આપણે આપણી આજુબાજુ જો તુરિયા મળતા હોય તો એનો ભરપૂર આનંદ લેવો જોઈએ અને તુરિયા ખાસ કરીને ઉનાળામાં મળતા હોય છે અને જો તમારા લોકલમાં આસપાસ તુરિયા જોવા મળતા હોય તો એને ખરેખર આપણે આપણા આહારમાં સામેલ કરવા જોઈએ. અને મને એક વાત તો જરૂરથી જણાવજો કે તમને તુરિયાનું શાક ભાવે છે કે નથી ભાવતું, એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારા પ્રદેશમાં તુરિયાને કયા નામથી ઓળખવામાં આવે છે એ પણ મને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તમારા એક લાઈકથી, તમારા એક સબસ્ક્રાઈબથી મને ખૂબ જ ખુશી થશે અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો જોવાનું પસંદ કરો છો. થેન્ક યુ.